નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે શરૂઆત કરી દીધી છે ગુજરાતીની, બરાબર ને? તો ગુજરાતીમાં પહેલું ચેપ્ટર ભણ્યા, નરસિંહ મહેતાનું પદ ભણ્યા આપણે. હવે આપણે બીજા લેક્ચરની અંદર ભણવાનું છે રેસનો ઘોડો, વર્ષા અડાલજાની એક ટૂંકી વાર્તા અથવા નવલિકા. બરાબર? તો આ નવલિકા જે છે એની અંદર બે વસ્તુ તમારે યાદ રાખવાની થાય. તો પેલું થાય કર્તા, પછી થાય કૃતિ, કૃતિનો પ્રકાર, અને પછી આવે સંદર્ભ. બરાબર? તો ચાર વસ્તુ જેને યાદ હોય, બરાબર, એને આવી રીતે લખી નાખો. જોયા લખ્યું, લેખિકા વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા, રેસનો ઘોડો નામ વિનુ કાકા, મંજુ કાકી, હજી એક નામ રહી ગયું ને, અશોક, સોરી સંજય, નીનાબેન, સંજય અને સૌરભ. બરાબર? અંકિત, વિનુભાઈ કાકા, મંજુ કાકી, સૌરભ. અંકિત, નીનાબેન અને સંજય. મેં કીધું હું ભૂલ કરું છું કઈ, મને એવું લાગ્યું જ કે હું કઈ ભૂલ કરું છું, તો એટલે મેં ચેક કરી લીધું. બાળકોને પોતાની ઈચ્છા મુજબ આગળ વધવાની તક આપવી જોઈએ. સફળતા કરતા સંસ્કાર માનવતા વધુ મહત્વપૂર્ણ છે. પાઠને સમજાવતા પહેલા આખા ગુજરાતના મારા વિદ્યાર્થીઓ, તમે એક કામ કરો. જે લોકો મને જો આ પાઠના વિડીયો સુધી હું તમારા સુધી પહોંચી ગયો છું, તો હું તમને એક રામબાણ ઈલાજ આપવાનો છું. આજની સ્પર્ધાત્મક દુનિયાની દોડાદોડીમાં મા બાપની સામે કઈ રીતે બચવું. હું પૂર્ણ જવાબદારીથી કહી રહ્યો છું કે બચવું કેમ. કારણ કે આલ્ફામાં પેન્ટેડ લર્નિંગમાં મારું પહેલું વર્ષ હતું 3 વર્ષ પહેલા, ત્યારે પરીક્ષાની પરિણામની આગલી રાતે એક છોકરી આત્મહત્યા કરી લીધી. સારા માર્ક્સે બીજા દિવસે રિઝલ્ટ આવ્યું, પાસ થઈ ગઈ હતી એ, પણ એના મા બાપ શું કહેશે તમે વિચાર કરો. મેં નોંધ્યું છે અને હું મારી સંપૂર્ણ જવાબદારી સાથે કહી રહ્યો છું કે 70, 75, 80, 85, 89 આટલા ટકા લાવવા વાળાને ટોપર નથી ગણવામાં આવતું અને હોશિયાર પણ ગણવામાં નથી આવતું. એમને શુભેચ્છા સંદેશ નથી જતો. 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 એ લોકોને શુભેચ્છા સંદેશ જાય છે. એ લોકોને ના પોસ્ટર બને છે. They are not just students, but they are marketing tools, and it is sad reality. આ પાઠ ધોરણ 10 ની અંદર તમને 5-7 માર્ક અપાવશે, તમને જીવનમાં માણસ બનાવશે. આ પાઠ તમને મા બાપના સૌથી પ્રિય પુત્ર બનાવશે, પુત્રી બનાવશે. આ પાઠ તમને માર્ક્સ તો અપાવશે જ, પણ જીવનનું મૂલ્ય સમજાવશે. આજે જ શાળા મિત્રમાંથી ચેપ્ટર વાઇઝ પીડીએફ નીકળે છે. આ ચેપ્ટરની એક પીડીએફ કાઢો, 2 ઝેરોક્સની કોપી કરો. તમારા જે લોકો તમને માર્ક્સની રેસમાં આગળ ધકેલવાનો પ્રયત્ન કરી અને ઘોડો બનાવતા હોય, એને ગિફ્ટ કરો કે પ્લીઝ અંકલ, આંટી, મમ્મી, પપ્પા, સર, તમે આ પાઠ વાંચો. એક વખત પાઠ વાંચો, નહીં તો બહુ મોડું થઈ જશે. હા, બહુ મોડું થઈ જશે. આવશે આમાં, ચેક કરીએ આપણે. બરાબર ને? તો આ વસ્તુ થઈ ગઈ. હવે આગળ વધીએ. હું આ સાઈડ જ રહું એટલે તમને આખો જવાબ બતાય. બરાબર? ચાલો. તો તમે જોઈ શકો છો કે રેસનો ઘોડો શિક્ષણ તંત્ર અને માતા પિતાની મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા એટલે કંટ્રોલ વગરની ગાંડી ઈચ્છા.
કેવી ઈચ્છા? ગાંડી ઈચ્છાઓ અને પોતાના સપનાઓને કારણે બાળકો ઉપર વધતા દબાણનું વર્ણન કર્યું છે ભાઈ. લેખિકાએ સૌરભ અને અંકિતાના બે બાળકોના જીવન દ્વારા સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ નહીં, સમાજને અરીસો બતાવ્યો છે કે જુઓ ગોબરાઓ, તમે ગોબરવાળો કરી નાખો, બધો ગોબરાળા કરી નાખો. બરાબર. વિનુ કાકા પોતાના સૌરભને હંમેશા વધુ ગુણ, સ્પર્ધામાં આગળ રહેવા, ગોલ્ડ મેડલ, એવોર્ડ માટે, પોસ્ટર માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે દબાણ કરતા હતા અને સૌરભને એક બાળક તરીકે નહીં પરંતુ એક રેસના ઘોડા તરીકે તબડક 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 કરતા હતા. લાગણી અને જ્યારે પરંતુ તે પોતાના માતા પિતા પ્રત્યે લાગણી અને પ્રેમ વ્યક્ત કરી શકતો નહોતો ભાઈ. તમે જો સૌરભ તરીકે એક સફળ ડોક્ટર તો બની ગયો, હવે એને એમાં આગળ રહેવું છે, એમાં દરરોજ સારી સર્જરી કરવી છે, નવું ઇન્વેન્શન કરવું છે. એ ડોક્ટર બહુ સારો છે પણ માણસ સારો નથી. એ ડોક્ટર બહુ સારો છે, એના ફિલ્ડમાં બેસ્ટ છે પણ એ સારો પુત્ર નથી. એ ડોક્ટર બહુ સારો છે પણ એ સારો માણસ નથી. આપણા સમાજની અંદર કવિશ્રી પ્રણવ પંડ્યા, હું ન ભૂલતો હતો, હા પ્રણવ પંડ્યા અમરેલીના છે, અને એમના એક કાર્યક્રમમાં જ્યારે હું ગયો ને ત્યારે એમણે કીધું હતું કે માણસ હોવાની સમાજમાં એક શરત છે કે આપણે સારો વિશેષણ લગાડીએ છીએ. ડોક્ટર છે પણ સારો માણસ છે, શિક્ષક છે પણ સારો માણસ છે, ખેડૂત છે પણ સારો માણસ છે, મજૂર છે પણ સારો માણસ છે. તો એ પ્રેમ વ્યક્ત નથી કરી શકતો. હવે તો ટાઈમ પણ નથી આપતો. એ પછી તો તમે જુઓ પછી શું કહેવાય, જ્યારે બીજી તરફ નીનાબેનને સમજાઈ જાય છે ભાઈ કે જ્યારે અંકિત એમ કહે છે કે મને વિનુ કાકા જરાય નથી ગમતા, ત્યારે એને ધ્રાસકો થાય છે કે મેં મારા બાળકને આવી નફરત નહોતી શીખવાડી, આવો અણગમો નહોતો શીખવાડ્યો, આ ક્યાંથી આવ્યો? અને જ્યારે આ ચમત્કાર થાય છે ને ત્યારે નીનાબેનને ખબર પડી જશે કે ભાઈ ઇટ ઇઝ રોંગ નંબર. અને પછી જે એ પોતે સ્વતંત્રતા આપે છે પોતાના પુત્રને, પોતાની રીતે વિકસવાની સ્વતંત્રતા આપે છે, તેઓ અંકિતના વ્યક્તિત્વને સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. અંકિત માત્ર ભણવામાં જ નહીં પરંતુ જીવનમાં પણ એક સારો અને સંસ્કારી માણસ બને. અહીંયા એક બ્રહ્મ વાક્ય આવે છે પાઠનું કે શિક્ષણનો હેતુ માણસને ઉમદા માણસ બનાવવાનો છે, ટકા લાવતું મશીન નહીં. મને બહુ શરમજનક વાત કહેવા જઈ રહ્યો છું કે મને ક્લાસની અંદર વિદ્યાર્થીઓના મોઢેથી સાંભળ્યું છે, સર વાંચવાથી શું થાય? એમના અક્ષરો બિલકુલ સારા નથી હોતા, તેમને વાંચવાનો શોખ નથી હોતો અને એમને બિઝનેસ કરવો છે. પછી એ કયા પ્રકારનો બિઝનેસ કરશે તમને ખબર છે? આ વાર્તામાં લેખિકા દ્વારા સમજાવ્યું છે કે બાળકોને માત્ર સ્પર્ધા અને સફળતાના રસ્તે નહીં પરંતુ ધકેલવાના બદલે પ્રેમ, હૂંફ અને યોગ્ય સંસ્કાર આપવા જોઈએ. જીવનમાં માનવતા અને સંવેદનાનું સ્થાન સૌથી મહત્વનું છે. પછી અંકિત કઈ રીતે મોટો થાય છે, કેવી રીતે એના મેરેજ થાય છે, અને નાનો છોકરો થાય છે, બરાબર ને, એની બેનને કઈ રીતે સાચવે છે, મીનાબેનનું કેમ ધ્યાન રાખે છે, એના પિતાનું મૃત્યુ થઈ જાય છે તો પણ પરિવારને સંભાળી લે છે, વિનુ કાકાને અને મંજુ કાકીને ધ્યાન રાખે છે. તમે વિચાર કરો તો તમે જોઈ શકો છો અહીંયા કે આ પાઠ આપણને ઘણું બધું શીખવી જાય છે. વિનુ કાકા વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. વાત સાચી કે તમે ઊંચું નિશાન રાખો અને થોડુંક નીચું પડે તો હાલે, પણ પછી ઊંચા નિશાન રાખવામાં નીચે થોડુંક જોઈ લેવું કે કાંઈ પહાડની ચોટી ઉપર તો પહોંચી નથી ગયા, એના પછીનો ડગલું જમીન ખતમ તો નથી થઈ ગઈ ને. અંકિત માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. અંકિતના મા બાપ નીનાબેન અને સંજયનું સપનું હતું. અમેરિકામાં રહેતો ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? અમેરિકામાં રહેતો ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. આઈ હેવ નો ટાઈમ, યુ નો. બાગબાન મૂવી જોતા જોતા મારા બાપા દર વખતે એમ કે જો આવા પાકે. બાગબાન મૂવી જોજો ક્યારેક. બહુ ઇમોશનલ મેલો ડ્રામા પ્રકારનું મૂવી છે, પણ એમાં જે દર્શાવ્યો છે પ્રેમ, એ પ્રેમ સાચો છે, પણ તોય તે છોકરાઓ થોડા હદથી વધારે મોટા થઈ જાય છે, બાપથી મોટા થઈ જાય છે. તો આ પાઠ તમને શીખવાડે છે કે કેમ છોકરા છોકરા રહી શકે ને કેમ મા બાપ રહી શકે. તમારા મા બાપ જો નીનાબેન ને સંજયની જેમ ન હોય અને તમારે કરવા હોય તો આ પાઠ વંચાવવાનો. હમણાં થોડા સમય પહેલા એવું થયું કે છોકરો જાણવા માંગતો હતો કે પપ્પાએ એના માટે શું કર્યું એમ. જો ખબર જ હોય પણ એને
એક સવાલ અહીંથી સર દ્વારા આપવામાં આવ્યો હતો કે તારે પૂછવાના છે આ 5 સવાલો. તો એને જઈને બિચારા રોંગ વેમાં પૂછાઈ ગયું હશે, કોને ખબર એના પપ્પાને કંઈક ગુસ્સો હશે. તો એને પૂછ્યું, સર કે તમે મારા માટે કઈ કઈ વસ્તુનો ત્યાગ કર્યો, એમ શું જતું કર્યું એમ. તો એને બાપા એને 2 લાફા માર્યા. એ તું ભણવાનું કર, તું ભણવાનું કર. હવે તમને લાગે છે એનો છોકરો ક્યારે એમ પૂછશે કે પપ્પા તમને શું પ્રોબ્લેમ છે, કે એના પપ્પા એને બોલાવીને એમ કહેશે કે દીકરા મને આજે દુખે છે? સંવેદના હોવી જોઈએ જે સંબંધની, એ આ પાઠ શીખવે છે. હું તમને પ્લીઝ કહું છું, ઝેરોક્સ કઢાવો. તમે ઝેરોક્સના પૈસા હું આપી દઈશ, પણ એક વખત આ વાર્તા ઝેરોક્સ કરાવીને હે ને ગલીએ ગલીએ વેચો. હું તો વેચીશ. મારી પાસે શું કહેવાય, શિક્ષક દિવસ આવવા દો. શિક્ષક દિવસે છે ને ગલીએ ગલીએ જઈને આ પાઠની ઝેરોક્સ 1000 ઝેરોક્સ વેચવી, 10મા ધોરણના ક્લાસમાં જઈને વેચવી કે તમારા મા બાપના આપ ચાલ્યો. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આવ્યું ને, મોડું થઈ ગયું. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના શબ્દનો ગૂઢ અર્થ સમજાવો. પાઠમાં 2 વખત દી આથમે છે, 2 વખત સૂર્યાસ્ત થઈ છે. શું થાય છે? સૂર્યાસ્ત. કેટલી વખત થઈ છે? 2 વખત સૂર્યાસ્ત થઈ છે. એક જ્યારે અંકિત નાનો હોય છે અને ફુગ્ગા જવા દે છે, અને તે દિવસે ખબર પડે છે કે વિનુ કાકા કંઈક ખરાબ વર્તન કરી રહ્યા છે. અને બીજી વખત જ્યારે સૌરભ અમેરિકા એને બોલાવતો બંધ થઈ જાય છે, અને પછી સૂર્યાસ્ત થતા જ્યારે એમ કહે છે કે મોડું થઈ ગયું વિનુ કાકા ચાલો જઈએ, ત્યારે બીજી વખત સૂર્યાસ્ત થાય છે. ને ત્યારે ખરેખર એને સમજાઈ જાય છે કે જે વસ્તુમાં સૌરભ ભણી ગણીને ડોક્ટર થયો, ભૌતિક સંપત્તિ મળી ગઈ, પૈસા, ધન દોલત, સબ કુછ હૈ હમારે પાસ, તેની પાસે માતા પિતા માટે સમય ફાળવી શકાય એટલી આંતરિક સમૃદ્ધિ નહોતી, સંવેદના નહોતી, પ્રેમ નહોતો. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું હતું ને તેની ઊંડું દુઃખ વિનુ કાકાને કોરી ખાતું હતું. બરાબર? અને એટલે જ કીધું હતું કે હા બેટા ચાલ, મોડું થઈ ગયું. હું તે દિવસે સમજી ગયો ને મારા છોકરાને ઘોડો ન બનાવ્યો ને તો સારું હતું. પણ હવે શું થાય? ચાલ, હવે અમેરિકા ક્યારે જશો? તો ભાઈ એની પ્રતિક્રિયામાં તમારા શબ્દો મળો. હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધોણાવી ચૂપ રહ્યા. એમની આંખોને ખૂણે બાજેલું એક આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું, અને હવે એમના પુત્રને એમના માટે સમય નહોતો. હવે નહોતો બોલાવતો. હવે નહોતો બોલાવતો. ભાઈ, મોટા સવાલો આમાંથી આવી શકે છે. ખાસ તો તમને એમ પૂછશે કે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો વર્ણવું. બરાબર? તો એનો જવાબ આ આખે આખો અહીંયા તમને આપેલો છે. તમે આના ઉપરથી તમારો જવાબ બનાવી શકો. તમે વાંચજો ક્યારેક, તમને મજા આવશે. બરાબર? હું તમને અમુક મુદ્દા ઉપર અંડરલાઈન કરી દઉં. અંકિત તેમજ વિનુ કાકા, મંજુ કાકા, સૌરભના શિક્ષણની વાર્તા રજૂ થઈ છે. વિનુ કાકા પુત્ર સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. મંજુ કાકીને પણ એમ થાય છે કે પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિને કુંઠિત કરી નાખશે. હું કાંઈ દુશ્મન થોડી છું નીનાબેન, પણ બાપ દીકરાના માટે હું કશું નથી. માને સાઇડલાઇન કરી નાખવામાં આવે છે. જ્યારે પિતા આક્રમક હોય ને ત્યારે માતાનું કશું આવે નહીં. માતા તમને ડરતા શીખવાડે. માતાને જોઈને તમે બાપથી ડરતા શીખો. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે નીનાબેન સફળતાપૂર્વક અંકિતને પોતાની તરફ લઈ લે છે અને એનું બળ પણ એને પાછું આપે છે. રામાયણ મહાભારતના પુસ્તકો આપે છે. આ 2 બાળકોના ઘડતરને લેખકે 2 અલગ અલગ પરિબળોમાં નિર્માણ કર્યું છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ બાળપણ આપે છે, વિચારોને લાદીને ડોક્ટર બનાવે છે. સૌરભને પૈસાનો કોઈ તૂટે નહીં, તેની પાસે ખૂબ પૈસા છે, પરંતુ માતા પિતાના માટે પ્રેમ કરવા માટે સમય નથી. જ્યારે નીનાબેન સ્વતંત્રતા, બાળપણ આપે છે, માતા પિતા તરીકે કરવું જોઈતું બધું જ કરે છે. અંકિત સારો માણસ બને છે, પરિવારની સાથે હળી મળીને રહે છે, પ્રેમ, સમય, ફરજ બધું મહત્વનું બની જાય છે. તો તમે આવી રીતે જવાબ મસ્ત લખવાનો છે તમારે. બરાબર? તો આ એક ખૂબ મહત્વનો સવાલ. બરાબર? હજી આપણી પાસે એક સવાલ છે. આખરે તો શિક્ષણનું ધ્યેય માણસને ઉમદા બનાવવાનું છે. મોસ્ટ આઈએમપી સવાલ છે. કેવો સવાલ છે? મોસ્ટ આઈએમપી સવાલ છે. કેવી રીતે? કારણ કે શિક્ષણનું ધ્યેય પણ તમે જો ને તો લોકો છે ને તમારી ચિંતા, તમારા સપના અને એવું જ બધું ખરીદવા અને વેચવા માંગે છે.
શું તમે તમારા 4 મહિના વેસ્ટ કરી નાખ્યા છે? તો આવો હું તમને બચાવી લઉં. પણ એનાથી શું ફેર પડશે? ઓનલાઈન જે ચાલી રહ્યું છે, તમે જુઓ અહીંયા રેસના ઘોડાની અંદર સ્પષ્ટ કીધું છે કે માર્ક્સ મહત્વના છે જ નહીં. સારા માર્ક્સ લાવવા કે સારા ટકા લાવવા શું તમારા ઉમદા માણસ હોવાની ગેરંટી છે? બની શકે કે તમે અવાજ જ ન ઉઠાવી શકો, બની શકે કે તમે એ સિસ્ટમને તોડી જ ન શકો. બરાબર? લોકો એમ કહે છે કે પેપર ફૂટી જાય ને તો શાંતિ રાખવાની, કઈ હોબાળો નહીં કરવાનો, કોણે પેપર ફૂટ્યું નહીં પૂછવાનું, ફરીથી જ્યારે પરીક્ષા આવે ને એના માટે વાંચવા મળવાનું. મતલબમાં તમારી 1 વર્ષની મહેનત ખાઈ ગયું કોઈકના ફોનમાં પૈસા લઈને આખું પેપર પહોંચી ગયું, તમારે સવાલ નહીં કરવાનો. મારી પાસે બીજો ચાન્સ છે, હજી હું 1.5 મહિનો વાંચીશ ને તો હું સારા ટકા લાવીશ. વાહ વાહ, શું વાત છે! મતલબ તમે સવાલ ના પૂછી શકો કોઈ, તમારી ઉત્તર વહી બદલાઈ જાય. તમે એમ કહો કે ભાઈ મારી ઉત્તર વહી નથી, તમે ચેક કરેલા માર્ક ચેક કરો, મેં આવી રીતે નથી લખ્યું, મારી ઉત્તર વહી મારા અક્ષરો અલગ અલગ છે. તમારે ઓનલાઈન, અને તોય તે તમને લોકો પાકિસ્તાની કહી દે. તો શું આ બધા ઉમદા માણસોના લક્ષણ છે? લોકો ડર વેચી રહ્યા છે. તમારી પાસે હવે આટલા મહિના છે, યાર થઈ ગયું પારે, બોર્ડમાં આમ થઈ જશે. વિનુ કાકા નથી બનવાનું ભાઈ, વિનુ કાકા નથી બનવાનું. નીના બેનની જેમ જ તે, હું તો એમ કહું તમે તમારા નીના બેન બચી જાઓ, આ સિસ્ટમથી બચી જાઓ, અને એના માટે સારા ગુણ અપનાવો. થોડુંક વાંચન કરો, સારા વિચારો લાવો, સારું પુસ્તક વાંચો. તમારી પાસે વિચારો હશે, તમારી પાસે સ્કિલ હશે, તો તમે આ દુનિયામાં ટકી શકશો. અને તો તમને 50% વાળો હોય તો તમને ગુજરાતી ભણાવતો હશે અને તમને મજા આવતી હશે. નોય મજા આવે, બની શકે બધાને મારું ગમે નહીં, પણ વાત એ છે કે તમારે કઈ તરફ જવું છે. તમે જુઓ અહીંયા આ વિધાન જે છે ઉમદા માણસ બનાવવાની વાત છે. સૌરભ ઉમદા માણસ છે કે અંકિત ઉમદા માણસ છે? તો ભાઈ અંકિતને બહુ ઓછા ટકા હતા. હવે પણ ભાઈ અંકિતને ખબર હતી પોતાની જવાબદારી, અને એ જવાબદારી સંસ્કારમાંથી આવી. પછી તમે અંકિત મારા ઓછા ટકા છે, પછી તમને જવાબદારીની નો ખબર હોય, અને પછી તમને આંટા મારવા જોતું હોય વધારે પડતું, તો એ નકામું છે. પણ તમે જો ભણતરની સાથે સાથે મુક્તપણે હરવા ફરવાની, બગીચામાં જઈને હિંચકા ખાવાની, તેમજ બાળ સહજ રમતો રમવાની છૂટ હતી. બાળકને રામાયણ મહાભારતની બાળ કથાઓ સંભળાવીએ. ફક્ત એમ નહીં કે નહીં બસ ભણવાનું જ વાંચો, મશીન બની જાઓ. હવે પેલા ઘેરે જઈને જોવો તો ખરા તમારા બાળકના અક્ષરો કેવા થાય છે. 8મા ધોરણમાં ભણતો હોય, 9મા ધોરણમાં ભણતો હોય, 10મા ધોરણનો વિદ્યાર્થી વાંચવામાં લારી હકારતો હોય, લારી હકારતો હોય. હું કોઈનું અપમાન નથી કરતો. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. બેરોજગાર, ગરીબ અને વિદ્યાર્થી ત્રણેયને રિસ્પેક્ટ ન માંગવાની હોય. જો એને રિસ્પેક્ટ માંગવી હોય તો એને ભણવાનું બંધ કરી દેવાય, શીખવાનું બંધ કરી દેવાય. બરાબર? તો અહીંયા વાત કરી છે તમને કે ઉમદા માણસ કેમ બને, બરાબર? કેમ સંસ્કાર આવે, કુટુંબનું વાતાવરણ કેવું હોવું જોઈએ, સાચું બોલવાનું, કઈ છુપાવવાનું નહીં. પછી ફોન લઈને જાય, લેતો આને કેતો હું બહાર છું. વિરોધાભાસ, ચાપલુસી, ખોટું બોલવું, આ બધું વાતાવરણમાંથી જ આવતું હોય છે. બાળક માટે આસપાસનું જે વાતાવરણ હોય છે ને એમાંથી જ આવતું હોય છે. અને પ્રોબ્લેમ એ છે કે લોકોને બસ આ આરોપ સહન નથી થતો. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર સંસ્કાર સિંચન કરવાની વાત છે. તો અહીંયા તમે સંસ્કાર આપવાની વાત કરી શકો. સંસ્કાર આમ આપવા, એમ સિંચન શબ્દ બહુ અઘરો લાગતો હોય તો નીનાબેન માને છે ભણતર જરૂરી છે, પણ તેની સાથે બાળકને સતત ટોકતા રહેવું, ઉતારી પાડવું, ભવિષ્યમાં તેને કયા વિષયોમાં આગળ વધવું અને તે પસંદ કરવું. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એથી વિશેષ શિક્ષણનું ધ્યેય છે સંસ્કારી બનાવવું, ઉમદા માણસ બનાવવાનું. જાપાનીઓ બેસ્ટ છે આ બાબતે. જાપાનીઓ એમ કે બીજાનો સમય, બીજાની સામગ્રી, સમય કોઈ જાપાનમાં લેટ ન થઈ શકો તમે. બીજાનો સમય, બીજાની સામગ્રી
અને બીજાની સામગ્રી, બીજી કઈ વસ્તુ હતી? બીજાનો સમય, બીજાની સામગ્રી, પોતાની સામગ્રી અને પોતાના સમયનું માન કરો, એનો આદર જાળવો. કોઈને તમે હક ન આપો કે એ તમારો સમય બગાડે, અને કોઈનો સમય તમે ન બગાડો. પોતાનો રૂમ પોતે ક્લીન કરો, પોતાના કપડા જાતે વાળો, બીજાના વાળી દો. તો આ ખાસ સમજવાનું છે ભાઈ. પછી આમાંથી તમને સૌથી મહત્વનો અને મોસ્ટ આઈમ્પી બીજો એક સવાલ આ પૂછી શકે કે ભાઈ રેસનો ઘોડો જ નામ શું કામ રાખ્યું? આની શકે બીજું કંઈ ન રખાય? વિનુભાઈની કથા કે વિનુભાઈની દુર્દશા, અથવા તો શું કે ભાઈ સૌરભ બન્યો દુશ્મન, અથવા તો અંકિત બન્યો રાજા, બરાબર, નીનાબેન શ્રેષ્ઠમાં, આવું કેમ કાંઈ ન રાખ્યું? ને એને રેસનો ઘોડો જ કેમ સૂચ્યું? મંજુ કાકીના આંસુ. તો આવું કઈ નામ ન રાખતા રેસનો ઘોડો નામ શું કામ રાખ્યું? કારણ કે અંકિત અને સૌરભના શિક્ષણની વાત હતી, અને ત્યાં પહેલા આપણને વિનુભાઈ કાકાની એન્ટ્રી કરાવી, અને પછી એમ કીધું કે વિનુભાઈ કાકા આવી રીતે ભણાવે છે. પછી નીનાબેનને આમાં ખામી લાગી, એટલે એને પોતાના છોકરાને સાઈડ કરી નાખ્યો. વિનુ કાકા અલગ થઈ ગયા. વિનુ કાકાએ એ જ પદ્ધતિ અપનાવી રાખી, એટલે એનું પરિણામ શું આવ્યું? નીનાબેને ફેરફાર કર્યો અને એના અંકિતના પોતાનો રસ્તો આપ્યો, એટલે એનું પરિણામ શું આપ્યું? અને પછી તમારી સામે મૂકી દીધું કે તમે ફેસલો કરો. આ વાર્તાનું શીર્ષક ઈ જ સાચું કહેવાય ને. રેસનો ઘોડો બનતા બનતા એકને ન બનવા દીધો, એટલે એ સારો માણસ બન્યો, ઉમદા માણસ બન્યો, અને બીજાને રેસનો ઘોડો બનાવ્યો, એટલે હવે મોડું થઈ ગયું. શું થઈ ગયું? મોડું થઈ ગયું. બરાબર. તો ઈ જ ત્યાં કીધું છે, જો સૌરભ મોટી ડિગ્રી લે છે, બરાબર, અને શું કહેવાય, પછી એને એમ કીધું કે અંકિત છે ને, અંકિત સૌરભ ઘોડાની જેમ આગળ વધે છે, વિશાળ બંગલો છે, અને એ બની જાય છે, જ્યારે અંકિત બધાનું ધ્યાન રાખે છે. શું કરે છે? ધ્યાન રાખે છે. તો આશા છે કે તમને આ ચેપ્ટર સમજાણું હશે, બરાબર. એની અંદરથી તમને આ બે સવાલ મોટા પૂછી શકે છે, ફરજિયાત છે ભાઈ. આમાંથી આ એક સવાલ તો આવશે જ તે, મને એવું લાગે છે. બાકી આની અંદરથી એક સવાલ એવો પૂછાય છે કે અંકિતને કયા પુસ્તકો ભેટમાં મળ્યા? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ રામાયણ મહાભારતના પુસ્તકો જે હતા ને, એની બાળ વાર્તાના પુસ્તકો ભેટમાં મળ્યા. કેવા? બાળ વાર્તાના ભેટમાં મળ્યા. બરાબર. આ એક ખાસ યાદ રાખજો. બરાબર. પછી નંદાનું નામ યાદ રાખજો, બરાબર, એની બેનનું નામ યાદ રાખજો. આ બધા નામ પણ યાદ રાખવાના છે. તો આ વાત થઈ આ મહત્વના પાઠની. ફરીથી એક વખત તમને એક વસ્તુ બતાવી દઉં, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર. આ વસ્તુ યાદ હશે ને તો તમને જવાબો લખવામાં મજા આવશે, બરાબર. નવલિકા છે ને સંસ્કારની વાત કરે છે, બરાબર. રેસનો ઘોડો, રેસના ઘોડાથી જ શરૂ કરવાનું, ત્યાંથી જ ખબર પડી જાય કે આમાં તબડુક આવવાનું હશે. તો કઈ રીતે તબડુક આવે છે ને, એની વાત આખી આની અંદર કરવામાં આવી છે. તો પાઠ આપણને શું શીખવે છે? રેસનો ઘોડોમાં વર્ષા અડાલજા આપણને બે અલગ અલગ પરિસ્થિતિના નિર્માણ દ્વારા સમજાવે છે કે શિક્ષણનું સાચું ધ્યેય શું છે, બરાબર. એની ઉપરથી જે સવાલો આવે છે એ મેં તમને કરાવ્યા. જે પણ સવાલ પૂછાય, આ સિવાય કોઈ મહત્વનો એવો સવાલ નથી કે જે મેં નો લીધો હોય. પરંતુ તમે જો ચેપ્ટર સમજશો ને તો કોઈ પણ પ્રકારે તમને વિટલાઈને સવાલો પૂછશે ને તો આવડી જશે. ઉલટાવીને ગમે એ રીતે સવાલો પૂછશે, તમને આવડી જશે. તો ચિંતા ન કરો. યાદ રાખો કે શિક્ષણનું મુખ્ય ધ્યેય ઉમદા માણસ બનવાનું છે, બરાબર. તો લાઈવ લેક્ચરમાં જોડાવ તો કોમેન્ટ સેક્શનમાં બહુ ઓછા ડોકાવ, સારી અને સાચી કોમેન્ટ કરો, કોમેન્ટ સેક્શન બંધ રાખો, બરાબર. સવાલ જવાબ લખી નાખો, બરાબર. પછી તમે વિડીયોઝ જોતા હો, ઓનલાઈન સોશિયલ મીડિયા યુઝ કરતા હો, તો એની અંદર બને એટલો સ્ક્રીન ટાઈમ ઓછો કરો, બરાબર. ગેમ રમવાનું બંધ કરો. પછી સારી સ્કિલ શીખો, સારા પુસ્તક વસાવો, પોતાનું એક અલગ લાઇબ્રેરી બનાવો, બરાબર. જેની અંદર તમને ગમતા પુસ્તકો હોય, તમને મદદ કરે એવા પુસ્તકો હોય. પોતાની ખરાબ આદત લખો, સારી આદત લખો, પોતાના 10, 15, 20 જેટલા ગોલ લખો. એના માટે થોડી માહિતી એકઠી કરો, એના ઉપર કામ કરો. નહીં કે બધા લોકોની સાથે જાવું, ક્ષણિક આનંદ લેવો, રખડી લેવું. દિશાહીનતા દુનિયામાં અને દેશમાં વધારે છે, અને એટલે જ તે આપણે કહી શકીએ કે અભણ લોકો શિક્ષિત લોકો ઉપર રાજ કરી રહ્યા છે, બરાબર. તો આપણે એવું ક્યારે થાય છે કે જ્યારે બધાને એક સિસ્ટમમાં રેસના ઘોડા બનાવી દેવામાં આવ્યા હોય. આપણા મા બાપ સ્કૂલ, ટ્યુશન, એના પછી બીજા એક્સ્ટ્રા ક્લાસીસ, આ બધું કરી રહ્યા છે, અને આપણે આ બધામાં રહીને પીડાવાનું નથી. ફેંસલો લ્યો, કોઈ પણ એક વસ્તુને વળગી રહ્યો, અને પછી સાથે સાથે સંવાદ કરો, બેઠાડ્યો, કયો,
કે અહીંયા પ્રોબ્લેમ થાય છે, મારે આમ કરવું છે. બરાબર, 10 પ્રકારની વસ્તુઓ ટ્રાય કરો. દોડો, શરીરને સ્વચ્છ રાખો, વાયરલ ઇન્ફેક્શન પણ વાંચજો. બરાબર, આપણે ભણવાનું છે, એની અંદર એ તમારા માટે ઘણી બધી શીખ છે. રેસનો ઘોડો, તમારા ખાસ મમ્મી પપ્પાને એક ઝેરોક્સ આપવાનું ભૂલતા નહીં. બરાબર, આશા છે કે તમને બહુ સમજાણું હશે. મેં સમજાવવાની મારો પ્રયત્ન કરી લીધો. કાંઈ ખામી હોય તો કોમેન્ટમાં દર્શાવજો, એટલે એના ઉપર સુધારો થાય, વિડીયો વધારે સારો બને. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચર. Painted Painless Learning.